પંચમહાલ જિલ્લાના કાલોલ નગરમાં સગાઈ તૂટવાના વિવાદે ઉગ્ર રૂપ ધારણ કરતા હિંસક બનાવ સામે આવ્યો હતો। ગત રાત્રે આશરે 10 વાગે લગભગ 15 જેટલા લોકોના ટોળાએ છોકરા પક્ષના ઘરે ઘૂસી તોડફોડ કરી હતી અને પરિવારજનો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। લાકડાના દંડા અને પથ્થરો સાથે આવેલા ટોળાએ પહેલા પથ્થરમારો કર્યો હતો, બાદમાં ઘર બહાર ઉભેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને ઘરમાં ઘૂસી ઘરવખરી પણ તોડી નાખી હતી। આ હુમલામાં મહિલાઓ સહિત અનેક લોકોને હાથ, પગ અને ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી। જે આ બનાવ બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। જે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા। જ્યાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જ્યાં સગાઈ વિવાદે હિંસક વળાંક લીધો હતો, જેમાં ઘરમાં ઘૂસી તોડફોડ અને હુમલો કરવામાં આવ્યો હતો। મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને વાહનો અને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું। પોલીસે આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।